સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતીમાં। મિત્રો ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે બેલ આઇકોન છે પ્રેસ કરવાનું ભૂલતા નહીં। ઈ ગુજરાતી તમારા માટે તમામ ભરતીના સમાચાર લાવે છે, તો મિત્રો બને એટલું વિડીયોને શેર કરજો। વાત કરીએ બાળ સુરક્ષા વિભાગ દ્વારા મહત્વની ભરતી જાહેર કરવામાં આવી છે। આ ભરતી વિશે આપણે સંપૂર્ણ માહિતી જોવાના છે, જેમાં ગુજરાત બાળ સુરક્ષા વિભાગમાં કોઈ પણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર કરવામાં આવી છે। મિત્રો અહીં સંસ્થાનું નામ જોઈએ તો ગુજરાત બાળ સુરક્ષા વિભાગ, પદોના નામ વિવિધ પદ પર ભરતી છે। મિત્રો અરજી કરવાનું માધ્યમ ઓફલાઈન રહેશે। અરજી કરવાની છેલ્લી તારીખ 13 ઓગસ્ટ 2024 છે। તેમજ અરજી કરવા માટેની ઓફિશિયલ વેબસાઇટ સ્ક્રીન પર મિત્રો તમને દેખાઈ રહી છે, ત્યાં જઈને તમે સંપૂર્ણ માહિતી જોઈ શકો છો। પરંતુ મિત્રો આ વિડીયો અંત સુધી જરૂરથી જુઓ, જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી અહીં મળી રહે। વાત કરીએ મિત્રો મહત્વની તારીખ વિશે, તો 2 ઓગસ્ટ 2024ના રોજ આ જાહેરાત કરવામાં આવી છે આ ભરતીની, જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ 13 ઓગસ્ટ 2024 છે। નોકરીનું સ્થળ જોઈએ મિત્રો, જો આ ભરતીમાં તમારી પસંદગી થાય તો તમને ગુજરાત રાજ્યના કોઈ પણ સ્થળે નોકરી મળી શકે છે। મિત્રો અરજી ફી વિશે વાત કરીએ તો આ ભરતીમાં મિત્રો અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ નિઃશુલ્ક રીતે અરજી કરી શકે છે। તમારે કોઈ પણ પ્રકારની અરજી ફી ચૂકવવાની રહેતી નથી। પદોના નામ જોઈએ મિત્રો, તો અહીં ગુજરાત બાળ સુરક્ષા વિભાગ દ્વારા ડેટા એનાલિસ્ટ, પીટી ઇન્સ્ટ્રક્ટર તેમજ યોગા ઇન્સ્ટ્રક્ટર તેમજ રસોઈયા, હાઉસકીપર ના પદો પર ભરતી કરવામાં આવી રહી છે। વયમર્યાદા વિશે વાત કરીએ તો ગુજરાત બાળ સુરક્ષા વિભાગની આ ભરતીમાં આવેદન જમા કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 21 વર્ષ, વધુમાં વધુ વયમર્યાદા 40 વર્ષ નક્કી કરવામાં આવી છે। પસંદગીની પ્રક્રિયા વિશે વાત કરીએ તો આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી કોઈપણ પરીક્ષા વગર એટલે કે ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે। ઉમેદવારોની પસંદગી 11 માસના કરાર પર કરવામાં આવશે। શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો તમામની શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે, જે મિત્રો મેં કોષ્ટક પર દર્શાવી છે। અહીં ડેટા એનાલિસ્ટમાં જોઈએ તો સ્ટેટિસ્ટિક્સ, મેથેમેટિક્સ તેમજ ઇકોનોમિક્સમાં સ્નાતક અથવા તો BA સ્નાતક। અહીં પીટી ઇન્સ્ટ્રક્શનમાં જોઈએ તો મિત્રો ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન તથા CPED અથવા તો BPED તેમજ રસોઈયામાં 10 પાસ। અહીં મિત્રો પગાર ધોરણ વિશે વાત કરીએ તો તમામના પગાર ધોરણ અલગ અલગ છે, જે તમને સ્ક્રીન પર મિત્રો દેખાઈ રહ્યા છે। જરૂરી ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત તથા અનુભવના પ્રમાણપત્રો, જન્મના આધાર પુરાવા, 2 પાસપોર્ટ સાઇઝના ફોટો તથા અન્ય જરૂરી પુરાવા। ઇન્ટરવ્યૂનું સ્થળ મિત્રો તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે, તો આ સ્થળે તમે જઈને ઇન્ટરવ્યૂ આપી શકો છો અને સિલેક્શન પામી શકો છો મિત્રો। તેમજ આવી તમામ ભરતીની માહિતી માટે આજે જ અમારી વેબસાઇટને વિઝિટ કરી શકો છો। અમારી વેબસાઇટ તમને સ્ક્રીન પર દેખાઈ રહી છે, તો જરૂરથી વિઝિટ કરવાનું ભૂલતા નહીં। તેમજ આવી તમામ ભરતીની માહિતી માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।